નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। તમારી પાસે પાન અને આધાર કાર્ડ તો હશે જ, ત્યારે તેના ડેટાની સુરક્ષા માટે સરકારે ઉઠાવેલા એક પગલાંને જાણીએ। એક નિર્ણય લેતા કેન્દ્ર સરકારે ભારતીય નાગરિકોના આધાર અને પાન કાર્ડની વિગતો સહિતની સંવેદનશીલ વ્યક્તિગત રીતે ઓળખી શકાય તેવી માહિતીને ઉજાગર કરતી કેટલીક વેબસાઇટ્સને બ્લોક કરી દીધી છે। એક સત્તાવાર નિવેદન દ્વારા સરકારે આ માહિતી આપી છે। ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય હેઠળ સંચાલિત ઇન્ડિયન કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમને આ વેબસાઇટ્સમાં સુરક્ષા ખામીઓ મળી આવી હતી, જે બાદ સરકારે આ વેબસાઇટને બ્લોક કરવાનો મોટો નિર્ણય લીધો છે। આ નિવેદન અનુસાર મંત્રાલયના ધ્યાને આવ્યું કે કેટલીક વેબસાઇટ્સ આધાર અને પાન કાર્ડની વિગતો સહિત ભારતીય નાગરિકોની સંવેદનશીલ વ્યક્તિગત માહિતીનો પર્દાફાશ કરી રહી છે। આ બાબતને ગંભીરતાથી લેવામાં આવે છે। યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા એ આધાર અધિનિયમ 2016 હેઠળ આધાર સંબંધિત વિગતો જાહેરમાં પ્રદર્શિત કરવા પર પ્રતિબંધની જોગવાઈના ઉલ્લંઘન પર સંબંધિત પોલીસ સત્તાવાળાઓ સમક્ષ ફરિયાદ નોંધાવી છે। આઈટી એક્ટ હેઠળ કોઈ પણ પ્રતિકૂળ અસરગ્રસ્ત પક્ષ ફરિયાદ દાખલ કરવા અને વળતરની માંગણી કરવા માટે નિર્ણાયક સત્તાનો સંપર્ક કરી શકે છે। રાજ્યોના આઈટી સચિવોને નિર્ણાયક અધિકારીઓ તરીકે સત્તા આપી છે। ત્યારે એક સાયબર સુરક્ષા સંશોધકે દાવો કર્યો હતો કે સ્ટાર હેલ્થ ઇન્સ્યોરન્સ અધિકારીઓએ 3.1 કરોડ ગ્રાહકોનો ડેટા વેચ્યો હતો।